हेलो मित्रों, जय माताजी मित्रों, हूँ आपनो परम मित्र वागेश गडियार ने मित्रों આપણે ફરીથી આજ એક નવી જગ્યા અને નવા જ લોકેશન હારે ફરીથી તમારી સમક્ષ હાજર થઈ ચૂક્યા છીએ। તો મિત્રો આજે આપણે પહોંચી ચૂક્યા છીએ મહેસાણાના ખેરાલુ શહેરમાં। મિત્રો ખેરાલુ શહેરમાં બહુ જ વર્ષો પુરાણું અને ભવ્યાતિ ભવ્ય શ્રી સૂર્યનારાયણ ભગવાનનું મંદિર આવેલ છે અને એ મંદિર મિત્રો મહેસાણા બાજુથી અથવા તો વિસનગર બાજુથી આવતા ખેરાલુની અંદર જ્યાં તમે પ્રવેશ કરો છો ત્યાં પ્રવેશ કરતાં જ હાટડિયા વિસ્તાર જે આવે છે એ હાટડિયા વિસ્તારની બાજુમાં જ મિત્રો આ મંદિર આવેલ છે અને મિત્રો મંદિરની એક્ઝેક્ટ સામે વયવંચા બારોટવાસ આવેલો છે। સામે તમે જોઈ રહ્યા છો આપણે શ્રી સૂર્યનારાયણ ભગવાનના મંદિરે પહોંચી ચૂક્યા છીએ। મિત્રો એવું કહેવાય છે કે આ મંદિર બહુ જ વર્ષો પુરાણું એટલે કે કદાચ 1000 વર્ષ ઉપરની આ જગ્યા છે અને અહીંયા જે સૂર્યનારાયણ ભગવાનની જે મૂર્તિ છે એ મૂર્તિ લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે આ મૂર્તિ અહીંયાથી સ્વયંભૂ નીકળી હતી અને હાલ જે મંદિર છે એ મંદિરનો મિત્રો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવેલી છે અને ખરેખર ખૂબ જ સુંદર અલૌકિક અને ચમત્કારિક જગ્યા છે। મિત્રો સૂર્યનારાયણ ભગવાન એટલે કે આખા ખેરાલુ શહેરના અને આજુબાજુ ખેરાલુ શહેરની જનતાના આ એક આસ્થાનું કેન્દ્ર સમાન આ જગ્યા છે। તો સામે તમે જોઈ રહ્યા છો આપણે મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને સૂર્યનારાયણ ભગવાનની સવારી તમે જોઈ રહ્યા છો। મિત્રો સૂર્યનારાયણ ભગવાનની તસવીર ક્યારેક આપણે જોઈએ તો એ તસવીરમાં સૂર્યનારાયણ ભગવાનના રથને 7 અશ્વો જોડાયેલા હોય છે અને એ પ્રતિકરૂપે અહીંયા 7 મુખવાળા અશ્વની મૂર્તિ પ્રસ્થાપિત અહીંયા કરવામાં આવેલી છે મિત્રો અને જોડે જોડે ગણપતિ દાદા અને હનુમાન દાદાની પણ મૂર્તિ અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે। મિત્રો ખૂબ જ સુંદર અને અલૌકિક અહીંયા સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ છે। સામે તમે જોઈ રહ્યા છો સૂર્યનારાયણ ભગવાન અને સાથે એમના પરિવારમાં એમની પત્નીઓ એટલે કે રાંદલમાં અને છાયાની મૂર્તિ પણ સાથે જ પ્રસ્થાપિત કરેલ છે। મિત્રો આ બધી મૂર્તિઓ એક હારે અહીંયા સ્વયંભૂ નીકળેલી હતી એવું માનવામાં આવે છે અને આ જે આરસ પથ્થર છે એ પથ્થર પણ ખૂબ જૂનો હોઈ શકે અને આવો પથ્થર આટલામાં ક્યાંય નથી એવું માનવામાં આવે છે। મિત્રો ખરેખર મિત્રો અમે તો અહીંયા આવીને શ્રી સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કર્યું। તો તમે પણ કોઈક વાર અચૂકથી અહીંયા આ મંદિરે પધારી અને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરશો અને અલૌકિક મૂર્તિનો નજારો જોશો। ખરેખર ખૂબ સુંદર મૂર્તિ છે મિત્રો અને સામે તમે આ એક ખાસ વાત એ છે કે સામે તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો મૂર્તિમાં જે ભગવાનના પગ છે એ પગમાં મિત્રો હાલ જે ફેશન ચાલી રહી છે હોલ બૂટની એવા હોલ બૂટ પહેરેલા છે। ખરેખર આ પણ એક અલૌકિક છે અને સૂર્યનારાયણ ભગવાનની બાજુમાં મિત્રો હિંગળાજ માતાજીના બેસણા છે, અંબે માતાજીના બેસણા છે અને બહુચર માતાજીના પણ બેસણા કરવામાં આવે છે। તો ખરેખર મિત્રો અલૌકિક અને એકદમ શાંત અને બહુ જ મસ્ત જગ્યા છે। તો આવી જ સુંદર જગ્યાઓ અમે તમને આગળ પણ બતાવતા રહીશું અને નવા નવા લોકેશન બતાવતા રહીશું અને તમારી આજુબાજુ પણ જો કોઈ આવી જગ્યા હોય તો અમને અચૂકથી જણાવતા રહેશો એ મારી નમ્ર વિનંતી છે। મિત્રો આ વિડીયો બનાવવાનો પૂરો શ્રેય અમારા પરમ મિત્ર એવા અલ્કેશભાઈ બારોટ અને નરેશભાઈ બારોટ અને જીગરભાઈ બારોટને જાય છે। એમને આ વિડીયો બનાવવામાં અમને ખૂબ જ સપોર્ટ કર્યો એ બદલ અમારી ચેનલ વતીથી એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મિત્રો આપણે સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા અને એમાં જે અલૌકિક 1200 વર્ષ પુરાણી જે મૂર્તિ છે અને અહીંયા જે જગ્યા છે જગ્યા વિશે અહીંયા આપણી જોડે બે મિત્રો હાજર છે નરેશભાઈ અને બીજા જીગરભાઈ। તો એમની જોડે થોડીક આ મંદિર વિશે અને આ જગ્યા વિશે અને મૂર્તિ વિશે થોડીક માહિતી લઈશું। તો નરેશભાઈ સાહેબને પૂછશે કે આપણને આ જગ્યા વિશે થોડી માહિતી આપશે। આ 12મી સદીની પ્રતિમા છે જે સ્વયંભૂ 1906 ભાદરવા સુદના દિવસે નીકળેલી અને મંદિરની પ્રતિષ્ઠા કરેલી અને ત્યાર પછી અહીંયા ઘર મંદિર હતું 1900માં જ્યારે બનાવેલું ત્યારે પણ કાળક્રમે ઘર મંદિર જૂનું થતો પૂર્ણ પ્રતિષ્ઠા 2057 માસ 14 બુધવારના દિવસે કરવામાં આવેલી અને ઘર મંદિરમાંથી પૂર્ણ 41 ઇંચ 41 ફૂટ ઊંચું શિખર પર મંદિર સભા મંડપ સાથે બનાવવામાં નવું આવ્યું। તો મિત્રો આ હતી પ્રતિષ્ઠા જે પુનઃ પ્રતિષ્ઠા કરી એની માહિતી। તો હવે મૂર્તિ વિશે થોડુંક જીગરભાઈને પૂછીશું, મૂર્તિ વિશે થોડી માહિતી આપે। મૂર્તિમાં માહિતી એકચ્યુઅલી કેવું છે કે આ જ્યારે 1207માં જ્યારે આમ જમીનમાંથી નીકળીને ત્યારે સૌથી મહત્ત્વનો પોઈન્ટ એ હતો કે એમની જે બે પત્નીઓ કહેવાય રાંદલમાં અને છાદલમાં રાંદલમાં અને છાયામાં એ બંને સાથે પાછા જમીન ભગવાન સૂર્યના ભગવાન બંને જોડે નીકળ્યા અને સૌથી મહત્ત્વની વાત એ કે જ્યારે જમીનમાંથી નીકળ્યા ત્યારે એક પણ ખર્ચ વગર
આખી મૂર્તિ બહાર નીકળેલી છે. એ અમારા માટે બહુ મહત્ત્વની અને આમ જોવા જઈએ ખેરાલુની અંદર સૌથી જૂનામાં જૂનું મંદિર અને પ્રાચીન મંદિર એવું કહી શકાય એમાં ખેરાલુની અંદર. મિત્રો બીજું એવું કહેવાય છે કે આપણા ગુજરાતમાં સૂર્યનારાયણ ભગવાનના કદાચ એક મેન મંદિર મોઢેરા છે અને એના સિવાયનું આપણું બીજું મંદિર છે. તો જીગરભાઈને પૂછવા માંગીશ કે આના સિવાય બીજા કોઈ મંદિર ગુજરાતમાં ખરા? બને ત્યાં સુધી મને તો ઇતિહાસ એવું કહે છે કે મોઢેરા પછી કદાચ આખી મૂર્તિ જોવી હોય સૂર્યનારાયણ ભગવાન રાંદલ છાયા માતા જોડે તો ખેરાલુમાં જ છે. બાકી તો બીજો મને કોઈ ઇતિહાસ કોઈ જોવા દેખાવા મળ્યો નથી એમ. મિત્રો આપણને બહુ સરસ અને સુંદર બંને મિત્રોએ માહિતી આપી અને આ જગ્યા બહુ જ વર્ષો પુરાણી એટલે કે 1250 વર્ષ પુરાણી હોઈ શકે એવું માનવામાં આવે છે. ખરેખર ખૂબ જ હા એટલે વાયકા મુજબ એવું કહેવાય છે કે આટલી જૂની હશે. ખરેખર બહુ જ પુરાણી અને બહુ અલૌકિક અને સુંદર આ જગ્યા છે મિત્રો. તો તમે પણ કોઈક વાર અચૂકથી ખેરાલુ પધારો અને આ સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરો અને પોતાના જીવનને ધન્ય કરો. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવતા રહીશું અને નવા લોકેશનો નવી જગ્યાઓ અને સારા લોકેશનો બતાવતા રહીશું અને નવી જગ્યાઓના દર્શન કરાવતા રહીશું. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘડિયાને રજા આપશો. આવજો બધા. જય માતાજી. રામ રામ. નમસ્કાર.